નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. દ્વારકાના દરિયામાં બેદરકારીના કેટલાક દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં ગોમતી ઘાટ પર 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા સહેલાણીઓ જીવના જોખમે દરિયાની નજીક આનંદ માણતા જોવા મળી રહ્યા હતા. જોકે આ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ, તેના ઉપર પણ સવાલો ઊભા થયા હતા. આપને જણાવી દઈએ કે દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો હતો. પૂર્વ ક્રિકેટર અને પશ્ચિમ બંગાળમાં ટીએમસીના સાંસદ યુસુફ પઠાણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આપને જણાવી દઈએ કે આ અરજી પઠાણે વડોદરામાં જમીન પર દબાણને મામલે કરી છે. અરજી અનુસાર વર્ષોથી આ જમીન યુસુફ પાસે રહી છે. યુસુફ ટીએમસીમાંથી સાંસદ બનતા જમીન અંગે કાર્યવાહી થઈ રહી છે. પ્લોટ પર પઠાણે કબજો કર્યાની વાત સામે આવી છે. પાલિકાએ પઠાણને 5.60 કરોડના પ્લોટ પરના દબાણને દૂર કરવા નોટિસ આપી છે. રશિયા અને ઉત્તર કોરિયાએ સંરક્ષણ સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કરાર કર્યા છે. અંતર્ગત બંને દેશો એકબીજા પર હુમલાની સ્થિતિમાં પરસ્પર મદદ કરવા માટે સંમત થયા છે. પુતિને કહ્યું કે આજે જે વ્યાપક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, તેમાં અન્ય બાબતોની સાથે હુમલા અથવા યુદ્ધની સ્થિતિમાં એકબીજાને પરસ્પર સમર્થનનો સમાવેશ થાય છે. અમેરિકાએ આ કરારને વિશ્વ માટે ખરાબ સમાચાર ગણાવ્યા છે. તામિલનાડુના કુલ્લાકુરીચી જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 25 લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કલ્લાકુરુચી જિલ્લા કલેક્ટર MS પ્રશાંતે આ વાતની પુષ્ટિ કરી છે. મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા છે. ગેરકાયદેસર દારૂ વેચનાર 49 વર્ષીય કે કન્નુકુટ્ટીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી જપ્ત કરાયેલા 200 લીટર દારૂની તપાસમાં તેમાં જીવલેણ મિથેનોલ મળી આવ્યો છે. કેનેડાએ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGCને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ સાથે જ તેના નાગરિકોને વહેલી તકે ઈરાન છોડવા નિર્દેશ આપ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે IRGC હવે કેનેડાની આતંકવાદી જૂથોની યાદીમાં સામેલ થઈ ગયું છે. કેનેડાની સરકારે કહ્યું કે આ પગલું ટેરર ફંડિંગ રોકવામાં મદદ કરશે. કેનેડા IRGCની આતંકી ગતિવિધિઓનો સામનો કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે, એવું પણ તેમણે જણાવ્યું હતું. બિહારના CM નીતિશની સરકારને પટના હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે 65% અનામતને લઈને CM નીતિશ કુમારના નિર્ણયને રદ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે નીતિશ કુમારે અનામતની મર્યાદા 50%થી વધારીને 65% કરી હતી અને હાઈકોર્ટે હવે તેમના નિર્ણયને રદ કર્યો છે. રાહુલ ગાંધીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે NDAમાં અસંતોષ છે અને મોદી સરકાર પડી જશે. NDAના ઘણા નેતાઓ તેમના સંપર્કમાં છે. દરમિયાન TDPના પ્રતિનિધિ રામ મોહન નાયડુએ સ્પીકર અંગેની બેઠકમાં હાજરી નથી આપી. બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ શિવસેના અને ભાજપ વચ્ચે પોસ્ટર વોર શરૂ થયું છે. આ તમામ સમાચાર NDAમાં અસંતોષના સમાચારોને વેગ આપી રહ્યા છે, જેથી વિપક્ષો દાવો કરી રહ્યા છે કે NDAમાં ખેલ ચાલે છે અને હવે મોદી સરકાર ગઈ છે. નીટ પેપર લીક કેસમાં બિહારના ડેપ્યુટી CM વિજય સિન્હાએ મોટો દાવો કર્યો છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના પર્સનલ સેક્રેટરી પ્રીતમે નીટ પેપર લીકના માસ્ટર માઇન્ડ સિકંદર માટે રૂમ બુક કરાવ્યો હતો. વિજય સિન્હાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમણે આ મામલે વિભાગીય તપાસ હાથ ધરી છે. તેમણે કહ્યું કે CBI પ્રીતમ કુમાર અને તેજસ્વીની પૂછપરછ કરે તો બધું જ સ્પષ્ટ થશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 2 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. બ્રેન્ટ ક્રૂડ $85.53 પ્રતિ બેરલ અને WTI ક્રૂડ $81.60 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. જો ક્રૂડ ઓઇલના ભાવમાં આમ જ વધારો યથાવત રહેશે તો પેટ્રોલ અને ડીઝલ પણ મોંઘું થઈ શકે છે. ગઈકાલે કેન્દ્ર સરકારની કેબિનેટે ગુજરાત અને તમિલનાડુના દરિયા કિનારે 500 મેગાવોટના ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેના માટે વાયાબિલિટી ગેપ ફંડિંગ યોજના હેઠળ ₹7,453 કરોડ ફાળવવામાં આવ્યા છે. પ્રોજેક્ટની મંજૂરી માટે CM ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનનો આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે આ નિર્ણયથી ગુજરાતમાં પવન ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.
નેટ મુદ્દે શિક્ષણ મંત્રાલયે મોટું નિવેદન આપ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે 9 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી દીધી છે અને વિદ્યાર્થીઓનું હિત સર્વોપરી છે. પેપર લીકની નોંધ લેવાઈ છે. અમે નેટ કેસ CBIને સોંપી દીધો છે. જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ટૂંક સમયમાં ફરીથી પરીક્ષા લેવાશે. BSFે આજે કચ્છના ક્રીક વિસ્તારમાંથી ₹150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. BSF દ્વારા જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક હેરોઇન અને ચરસના 3 અલગ અલગ પ્રકારના પેકેટ્સ મળી આવ્યા છે. આ પેકેટ્સ ક્રીક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન બિનવારસી હાલતમાં મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયામાં BSFે 100થી વધુ ડ્રગ્સના પેકેટ્સ જપ્ત કર્યા છે. વારંવાર દરિયામાંથી ડ્રગ્સના પેકેટ મળતા અનેક સવાલો ઉઠ્યા છે. રાજકોટ TRP ગેમ ઝોન મામલે મૃતકોના પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ હવે મેદાને ઉતરી છે. કોંગ્રેસે 25મી જૂનના રોજ રાજકોટ બંધના એલાનની જાહેરાત કરી છે અને તે જ દિવસે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને રાજકોટ પહોંચવા આદેશ કરાયા છે. સહકાર આપીને અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસે જાહેર જનતાને અપીલ કરી છે. અત્યારે મોટાભાગના લોકોના ઘરોમાં ગરમીથી રાહત મેળવવા માટે AC લગાવવામાં આવતા હોય છે. ત્યારે ઘણા લોકોના ઘરોમાં AC બ્લાસ્ટ થવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવતા હોય છે. જો કે AC બ્લાસ્ટ થતાં પહેલાં એક સિગ્નલ આપે છે. એ સિગ્નલમાં અસામાન્ય અવાજ, બર્નિંગ સ્મેલ, વારંવાર AC બંધ થઈ જવું, પાણી લીક થવું અને કુલિંગ ન આવવું જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. આ સાથે જ ACની સમયસર સર્વિસ પણ કરાવવી જોઈએ, જેનાથી કોઈ પણ મોટી દુર્ઘટના ન બને. દેશનું પહેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલતું આંખનું મશીન અમદાવાદમાં લોન્ચ કરાયું છે, જેમાં ટેલિમેડિસિન દ્વારા વિશ્વના કોઈ પણ ખૂણેથી આંખની સારવાર કરવામાં આવશે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મશીન માત્ર 20 મિનિટમાં 165 ડિગ્રીની એન્જિયોગ્રાફી લઈ શકશે. આ એન્જિયોગ્રાફીમાં પહેલા 45 મિનિટ જેટલો સમય થતો હતો. જો કે આ AI મશીનથી તેનો સમય માત્ર 20 મિનિટ જેટલો થઈ જશે. આ મશીનની કિંમત ₹75 લાખ જેટલી છે. અમદાવાદીઓને હજી પણ વરસાદની રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા હતી, પરંતુ વરસાદ ન વરસવાને કારણે લોકો ભયંકર બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અગ્નિકાંડને લઈને રાજકોટ સતત ચર્ચામાં રહે છે. હવે રાજકોટથી વધુ એક સમાચાર સામે આવ્યા છે, જે મુજબ રાજકોટમાં એક વીજકર્મીને માર મારવામાં આવ્યો છે. રસિક ટીલાળા નામની વ્યક્તિએ હજુ લાઇટ કેમ રિપેર નથી કરી એમ કહીને વીજકર્મીને માર માર્યો હતો અને અપશબ્દો બોલ્યા હતા. આ ઘટના ગોંડલ હાઈવે પર પારડી PGVCL કચેરીની છે. આ મામલે શાપર પોલીસ મથકે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સરકાર જુલાઈમાં રજૂ થનારા બજેટમાં ન્યૂ ટેક્સ હેઠળ ટેક્સ માફીની લિમિટને હાલની 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે. આ બજેટમાં મિડલ ક્લાસ પરિવારને રાહત મળી શકે છે. રેજીમી ટેક્સમાં 3 લાખ રૂપિયા સુધી 0, 3 થી 6 લાખ રૂપિયા વચ્ચે 5%, 6 થી 9 લાખ રૂપિયા વચ્ચે 10%, 9 થી 12 લાખ રૂપિયા વચ્ચે 15%, 12 થી 15 લાખ રૂપિયા વચ્ચે 20% અને 15 લાખથી વધુ માટે 30% સુધીનો ફાયદો મળી શકે છે. જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બનીને તૈયાર છે. આ બ્રિજ પર આજે પણ ટ્રેન દોડાવવામાં આવી હતી. ભારતીય રેલવેએ આની જાણકારી આપી છે, જે અનુસાર રામબન જિલ્લાના સંગલદાન અને રિયાસી વચ્ચે બનેલા આ સૌથી ઊંચા રેલવે બ્રિજ પર ટ્રેનનું ટ્રાયલ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે આ લાઇન પર રેલ સેવાઓ ટૂંક સમયમાં જ શરૂ થવાની છે. સુરતમાં ધારાસભ્યની ગ્રાન્ટના બાંકડા ટેરેસ પર મૂકી દેવાયા છે. ગોપીપુરા એપાર્ટમેન્ટના ટેરેસ પર બાંકડા મુકાતા આ બાંકડાનો વિડીયો વાયરલ થયો છે. ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી ફાળવેલા બાંકડા ટેરેસ પર જોતા કોર્પોરેટર કૃણાલ સેલરે બાંકડા ઉતારીને જાહેર જગ્યાએ મૂકવા સૂચના આપી હતી. જો કે આ બાંકડા પાર્ટી માટે ગોઠવાયા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
આજે અમદાવાદના નિકોલમાં આવેલી દેવી ઢોસા રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકને સંભારમાં ઉંદર મળ્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ મનપાએ કાર્યવાહીના પગલે દેવી ઢોસા રેસ્ટોરન્ટને સીલ કરી દીધું છે. સાંભરમાં મૃત ઉંદર મળી આવ્યો હતો અને ગ્રાહકની ફરિયાદ બાદ સમગ્ર કાર્યવાહી કરાઈ છે. જોકે સાફ સફાઈ મામલે પણ મનપાને આ રેસ્ટોરન્ટમાં અભાવ જોવા મળ્યો હતો. ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી બોલિવૂડના સુપરસ્ટાર્સને પાછળ છોડીને ભારતની સૌથી વેલ્યુએબલ સેલેબ્સમાં સામેલ થઈ ગયો છે. ચાલુ T20 વર્લ્ડ કપ 2024માં શ્રેષ્ઠ પ્રદર્શન ન હોવા છતાં કોહલીની બ્રાન્ડ વેલ્યુમાં ઉછાળો જોવા મળ્યો છે. કન્સલ્ટન્સી ફર્મ ક્રોલના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષમાં તેની કુલ બ્રાન્ડ વેલ્યુ લગભગ 29% વધી છે, જે 2023માં $227.9 મિલિયન સુધી પહોંચી ગઈ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો જોવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.